नमस्कार दर्शक मित्रों, हूँ छुं बाबा सेठ विजापुરની ખબરમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, આજે 12 વાગ્યાથી લઈને 12:30ના સમય દરમિયાન વિજાપુર તાલુકાના હીરપુરા ખાતે આવેલ જ્યાં સાબરમતી નદી છે અને ચેકડેમ પર છે, ત્યાં આ સમયના દરમિયાન વિજાપુર તાલુકાના મહેશ્વર ગામનો દેવપૂજક નગીનભાઈ પ્રવીણભાઈ હીરપુરા ખાતે આવેલ ચેકડેમ સાબરમતી નદી કિનારે જોવા માટે આવ્યો હતો। જે દરમિયાન કોઈ કારણસર પાણીમાં પગ લપસી જવાથી સાબરમતી નદીના પાણીમાં પડી જવા પામ્યો છે। વિજાપુર પોલીસ, ફાયર બ્રિગેડ અને હિંમતનગર ફાયર બ્રિગેડની ટીમ હાલ તો કહી શકાય કે જે ઈસમ જે છે તેની શોધખોળ આદરી છે। હિંમતનગરની જે ફાયર બ્રિગેડની ટીમ છે બોટ સહિતની આવી છે, જે બોટ લઈને નદીના પાણીમાં જે સવારે જે 12 વાગ્યાથી 12:30ના વચ્ચે જે ઈસમ પડ્યો તેને શોધખોળ આદરી છે। પરિવારજનો, ગ્રામજનો અને મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા છે જોવા માટે, પરંતુ હાલ સુધી કોઈ જે યુવક હતો જેનો પત્તો મળ્યો નથી। આપણે તે પણ જ રહે કે વિજાપુર તાલુકાના મહેશ્વર ગામનો યુવક છે જેનું નામ જે છે નગીનભાઈ પ્રવીણભાઈ દેવી પૂજક જે છે। હાલ તો સમાચાર મળ્યા ત્યાં સુધી આ જે ઈસમ જે છે તેની શોધખોળ આદરવામાં આવી છે। ઊંડા પાણીમાં ક્યાં છે ક્યાં નથી તેની હાલ શોધખોળ આદરવામાં આવેલી છે, પરંતુ હાલ સુધીના સમાચાર મળ્યા પ્રમાણે તેની કોઈ પત્તો નથી લાગ્યો। આપણે તે પણ જણાવ્યું કે ઘટનાની જાણ થતાં વિજાપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી, જ્યાં વિજાપુર નગરપાલિકા ફાયર બ્રિગેડની ટીમ પણ આવી પહોંચી હતી અને હિંમતનગર ખાતેથી પણ ફાયર બ્રિગેડની ટીમ આવી પહોંચી હતી।